વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ આઈએમપી થિયરી જોવા જવાના છે કે આપણે જે ગઈકાલે ગેલ્વેનોમીટર જોયું હતું તે ગેલ્વેનોમીટર એ શું કરે છે? વિદ્યુત પ્રવાહની હાજરી માપે છે. ઇટ કેન ડિટેક્ટ ધ ઇલેક્ટ્રિક કરંટ. એ વિદ્યુત પ્રવાહની હાજરી માપે છે, બરાબર છે? અને એ માઇક્રો એમ્પિયરનો કરંટ હોય, માઇક્રો એમ્પિયરનો કરંટ એટલે ખૂબ ઓછો કહેવાય, તેના માટે પણ એ શું આપે છે? પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે, ફૂલ ડિફ્લેક્શન, બરાબર છે? આખું ડિફ્લેક્શન આપે છે, પૂર્ણ આવર્તન આપે છે માઇક્રો એમ્પિયરનો કરંટ હોય તો પણ. એટલે એ ખૂબ સેન્સિટિવ છે, ખૂબ સંવેદનશીલ છે. તો હવે એ ખાલી હાજરી જ માપે, વિદ્યુત પ્રવાહની હાજરી જ માપે તે જરૂરી નથી, બરાબર? ગેલ્વેનોમીટરમાં આપણે થોડાક ચેન્જીસ કરીને, થોડાક પરિવર્તન કરીને આપણે ગેલ્વેનોમીટરનું એમીટર અને વોલ્ટમીટરમાં આપણે એને રૂપાંતર કરી શકીએ, બરાબર? તો કેમ ગેલ્વેનોમીટરને એમીટરમાં અને વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું પડ્યું? તો જો આપણે ગેલ્વેનોમીટરને ડાયરેક્ટલી આપણે એમીટર કે વોલ્ટમીટર તરીકે વાપરીએ તો આપણને એમાં અમુક મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે, બરાબર? તો ગેલ્વેનોમીટરને ડાયરેક્ટલી કેમ એમીટર કે વોલ્ટમીટર તરીકે નથી વાપરી શકતા? કેમ ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવું પડે? તો ડાયરેક્ટલી ગેલ્વેનોમીટર જો આપણે મૂકીએ તો એમાં ઘણી બધી મુશ્કેલીઓ આપણને નડે છે, બરાબર? તો આપણે પહેલા એ જોઈશું મુશ્કેલીઓ. સવાલ છે આઈએમપી, બરાબર? પૂછી શકાય કે ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે વાપરવામાં આવે તો નડતી મુશ્કેલીઓ જણાવો, બરાબર? તો એ મુશ્કેલીઓ આપણે જોઈશું અને એ મુશ્કેલીને નિવારણ આપણે, એ મુશ્કેલીનું નિવારણ શું છે, બરાબર? એ મુશ્કેલીનું નિવારણ આવે એટલે આપણે ગેલ્વેનોમીટરને એમીટર કે વોલ્ટમીટરમાં બદલેલું એવું કહેવાય. એટલે પહેલા તો આપણે ગેલ્વેનોમીટરને એમીટર તરીકે વાપરતા પડતી મુશ્કેલીઓ જોઈશું અને એ મુશ્કેલીનું પહેલા તો શું જોઈશું? નિવારણ જોઈશું. પછી આપણે ગેલ્વેનોમીટરને એમીટરમાં અને વોલ્ટમીટરમાં ચેન્જ કરીશું. તો ગેલ્વેનોમીટરને આપણે એમીટર પહેલા આપણે બનાવતા કઈ મુશ્કેલીઓ આવે તે આપણે જોઈએ છીએ. તો પહેલા આપણે શું કરીશું? ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવો. ઓકે, ચાલો. તો એમીટર તો આપણે પછી બનાવીએ. પહેલા મારી પાસે ધારો કે એક સર્કિટ છે. આ જો આ બેટરી, આ છે ગેલ્વેનોમીટર G, બરાબર છે? અને આ છે ધારો કે આ આપણે જોઈએ અહીંયા તો આ છે ગેલ્વેનોમીટરનો અવરોધ, બરાબર? આ G, RG આપણે લખીએ, આ ગેલ્વેનોમીટરનો અવરોધ. અને ધારો કે આ એક એક્સટર્નલ અવરોધ છે, આ, બરાબર? આ આપણે આખી સર્કિટ બનાવી છે. હવે જો આપણે શું આપવાનું છે? ગેલ્વેનોમીટરમાંથી શું બનાવવું છે? એમીટર બનાવવું છે. તો જો આપણે ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવું હોય, બરાબર, તો ગેલ્વેનોમીટરને આપણે સામા મૂકવું પડે? શ્રેણીમાં. કેમ કે એમીટર આપણે પ્રવાહ ક્યારે માપી શકીએ? કોઈ પણ જ્યારે પ્રવાહ માપવો હોય તો એ પ્રવાહ માપક સાધનને આપણું જે આ સર્કિટ છે, આપણો જે પરિપથ છે તેની સાથે શ્રેણીમાં જોડવું પડે. તો ગેલ્વેનોમીટરને ક્યાં જોડવું? આ શ્રેણીમાં જોડવું. આપણે જરા કેવું ધારીએ, બરાબર? તમે જોશો પ્રેક્ટિકલ કરશો તો આપણે પ્રેક્ટિકલમાં ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાનો છે. ગેલ્વેનોમીટરનો અવરોધ નિયરલી 100 જેવો કે 90 જેવો હોય, 90 કે 100 એ તમને આપી દીધું હોય છે, બરાબર? હવે આ જે સર્કિટ છે, આ સર્કિટનો ધારો કે અવરોધ છે 1000. કેટલો અવરોધ છે આ સર્કિટનો? ધારો કે અવરોધ કેટલો છે? 1000 છે. ચાલો, હવે પહેલા આપણે શું કર્યું? આ હજુ મેં ગેલ્વેનોમીટરને એમીટરમાં બનાવ્યું નથી. હજુ તો મેં આ સર્કિટ છે, આનો વોલ્ટેજ છે 10 વોલ્ટ. આ જે સર્કિટ છે, આ સર્કિટની અંદર મેં ડાયરેક્ટલી ગેલ્વેનોમીટરને મૂકી દીધું છે. ડાયરેક્ટલી મેં ગેલ્વેનોમીટરને મૂક્યું તો મને બે મુશ્કેલીઓ પડશે. પહેલી કઈ મુશ્કેલી? તો પહેલી મુશ્કેલી એ છે કે આ ગેલ્વેનોમીટર ખૂબ જ સેન્સિટિવ છે. કેવું છે? ખૂબ જ સંવેદનશીલ. કેવું છે? માઇક્રો એમ્પિયરનો કરંટ હોય ને, માઇક્રો એમ્પિયર એટલે 1 એમ્પિયરનો કેટલામો? 10,000મો ભાગ, બરાબર? 10,00,000મો ભાગ, બરાબર? માઇક્રો એમ્પિયર જે કરંટ છે તેના માટે બી આવર્તન બતાવે છે. એટલે આ ખૂબ જ સંવેદનશીલ છે અને ખૂબ જ નાજુક વસ્તુ છે. તો ધારો કે જો આપણે શું કર્યું, આ બેટરી ચાલુ કરી, બરાબર? અને બેટરીમાંથી જે કરંટ આવ્યો એ કરંટ ડાયરેક્ટલી ક્યાંથી પસાર થઈ જવાનો? 10 વોલ્ટમાંથી જે કરંટ આવ્યો એ ડાયરેક્ટલી કરંટ ક્યાંથી પસાર થઈ જવાનો? ગેલ્વેનોમીટરમાંથી. જે ગેલ્વેનોમીટર આટલો બધો કરંટ સહન કરી શકે નહીં અને ગેલ્વેનોમીટરને શું થાય? કાયમી નુકસાન થાય.
ગેલ્વેનોમીટરને કાયમી નુકસાન થાય એટલે એની જે કોઇલ હોય તે બધું બંધ થઈ જાય, બળી જાય, એટલે આ ગેલ્વેનોમીટરને શું થાય, કાયમી નુકસાન થાય. એટલે પહેલી મુશ્કેલી કઈ કે આપણે ડાયરેક્ટલી ગેલ્વેનોમીટરને એ મીટર તરીકે વાપરી શકીએ નહીં, કેમ કે એમાંથી બધો જો કરંટ આવ્યો તો બધો કરંટ ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ જવાનો, અને આ તો ખૂબ સંવેદનશીલ વસ્તુ છે, આમાંથી બહુ બધો કરંટ પસાર થઈ શકે નહીં. બરાબર. એની જે લિમિટ હોય એ લિમિટ કરતા જો આ કરંટ વધી ગયો, બરાબર, લિમિટ કરતા જો કરંટ વધી ગયો તો એને કાયમી નુકસાન થાય. બરાબર. બીજું, જો આ બચી ગયું, સપોઝ અને જો કાયમી નુકસાન નહીં થયું, આની જે લિમિટ છે એના કરતા સપોઝ ઓછો કરંટ આવ્યો, બરાબર, અને આને નુકસાન નહીં થયું, તો પણ એ શું કરશે ખબર, એ આ ગેલ્વેનોમીટર સાચું રીડિંગ નહીં બતાવશે. કેમ સાચું રીડિંગ નહીં બતાવશે? તો આપણે જે આ કરંટ છે I, બરાબર, એ કરંટ I નું સૂત્ર શું છે? આ I બરાબર V ના છેદમાં R, બરાબર, I બરાબર V ના છેદમાં R, અને આ R કયો છે? તે અહીં વાપરી દીધા, બરાબર. એટલે I બરાબર સૂત્ર શું આવશે? 10, V 10 છે અને R કેટલો છે? 1000. એટલે I નું સૂત્ર શું આવશે બોલો? 0.01 એમ્પિયર. I નું કેવું સૂત્ર છે? I નું કેવું મૂલ્ય છે? સાચું મૂલ્ય. એટલે આમાંથી કેટલો કરંટ પસાર થતો હોવો જોઈએ? 0.01. આ એનું સાચું મૂલ્ય છે. જો આપણે એ મીટર મૂકીશું તૈયાર, તો આપણને આટલું રીડિંગ બતાવવું જોઈએ. પણ ગેલ્વેનોમીટર મૂકવાથી શું થશે ખબર? ગેલ્વેનોમીટર પાસે પોતાનો એક અવરોધ છે આ જો Rg. એ ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે Rg, તે આ R સાથે શું થઈ જશે? સમાંતરમાં થઈ જશે. એટલે હવે આ બંનેનો અવરોધનું શું થશે? સરવાળો. કેમ કે શ્રેણીમાં છે, સરવાળો. એટલે હવે જે પહેલા શું હતું? R પહેલા કેટલો હતો સાચા મૂલ્યનો? 1000 માટે આપણે કરંટ માપવાનો હતો. એ હવે I બરાબર શું થઈ જશે? V ના છેદમાં R પ્લસ Rg. એટલે 10 ના છેદમાં શું થઈ જશે બોલો? 10 ના છેદમાં 11. એટલે આના કરતા આનું મૂલ્ય શું થયું? બદલાઈ ગયું. આનું મૂલ્ય બદલાઈ ગયું. એટલે આ ગેલ્વેનોમીટર જો બચી ગયો, એટલે કે જો એને કાયમી નુકસાન નહીં થયું, તો પણ એ મૂલ્ય કેવું બતાવશે? ખોટું. કેમ? કેમ કે આપણે તો કરંટ કોના માટે જોઈએ છે? 1000 અવરોધ માટે, બરાબર. પણ ગેલ્વેનોમીટર મૂકવાથી એ ગેલ્વેનોમીટરનો જે પોતાનો અવરોધ છે તે આની સાથે શું થઈ ગયો? શ્રેણીમાં આવી ગયો. એટલે હવે 1000 અવરોધ નથી, શ્રેણીમાં કેટલો આપણે અવરોધ માટે કરંટ માપવાનો હતો? 1000 માટે. તે 1000 ની જગ્યા પર હવે 1000 + 100 એટલે 1100 થઈ ગયું. એટલે આપણને જે કરંટનું મૂલ્ય મળશે તે મૂલ્ય પણ શું થશે? બદલાઈ જશે, ખોટું મળશે. બરાબર. તો આ બે મુશ્કેલીઓ આપણને પડે છે કે આ બે મુશ્કેલીઓના લીધે એક મુશ્કેલી કઈ કે ગેલ્વેનોમીટરને કાયમી નુકસાન પહોંચે, અને જો એને કાયમી નુકસાન નહીં પહોંચ્યું તો એ ગેલ્વેનોમીટર ખોટું રીડિંગ બતાવશે. ખ્યાલ આવી ગયો? તો આ બે મુશ્કેલીઓ છે. હવે આ બે મુશ્કેલીનું આપણે શું કરવાનું છે? એનું નિવારણ કરવાનું છે. તો આપણે એક એવી વસ્તુ કરીશું કે જેથી આ બંને મુશ્કેલીઓ આપણને નહીં પડે. બરાબર. તો આ મુશ્કેલીના નિવારણ માટે તમને આ સવાલ પૂછાશે કે એની મુશ્કેલી અને એનું નિવારણ બતાવો. તો આ મુશ્કેલીનું જે નિવારણ છે એ મુશ્કેલીના નિવારણ માટે આ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરને સમાંતરમાં આપણે ખૂબ જ નાનો અવરોધ, આ અવરોધ કેવો છે? ખૂબ જ નાનો, જેને આપણે શું કહીશું? શન્ટ. શું કહીશું આપણે એને? શન્ટ. એને શું કહેવાય? શન્ટનો મીનિંગ શું કે આપણે જો કોઈ અવરોધને સમાંતરમાં જોડીએ અને નાના મૂલ્યનો હોય તો એનું સ્પેશિયલ નામ શું છે? શન્ટ છે. એક બાયપાસ કરીએ, સમજ પડી? એટલે પહેલા બધો કરંટ ક્યાં જતો હતો? ધારો કે અહીંથી આ I કરંટ આવ્યો કે I કરંટ પહેલા બધો કરંટ ક્યાંથી જતો હતો? ગેલ્વેનોમીટરમાંથી જતો હતો, અને ગેલ્વેનોમીટરને શું થતું હતું? કાયમી નુકસાન થતું હતું. તેની જગ્યા પર આપણે શું કર્યું? આ ગેલ્વેનોમીટરને બાયપાસ એટલે કે શન્ટ આપીને ખૂબ નાના મૂલ્યનો અવરોધ આપણે જોડી કાઢ્યો. બરાબર. આ નાના મૂલ્યનો અવરોધ જોડવાથી શું થશે? જે બધો કરંટ પહેલા અહીંથી જતો હતો તે બધો કરંટ હવે ક્યાંથી જશે? આ બાયપાસમાંથી જશે, એટલે કે આ શાખામાંથી જશે, આ બ્રાન્ચમાંથી જશે. તો હવે શું થશે? ચાલો, તો હવે તો એવું નથી કે ગેલ્વેનોમીટરમાંથી બિલકુલ જ કરંટ નથી જવાનો. ગેલ્વેનોમીટરમાંથી જેટલો કરંટ જશે તેને આપણે શું કહીશું? Ig. બરાબર. અને આમાંથી જે કરંટ જશે તેને આપણે શું કહીએ? જો I કરંટ આવે છે, Ig ગેલ્વેનોમીટરમાં ગયો, તો આમાંથી કેટલો જશે? મોટા ભાગનો કરંટ I - Ig એ આમાંથી જતો રહેશે. ખ્યાલ આવી ગયો? હવે શું થશે? એટલે આપણી પહેલી પ્રોબ્લેમ કઈ હતી કે ગેલ્વેનોમીટરમાંથી બધો કરંટ જાય તો ગેલ્વેનોમીટર શું થતું હતું? બંધ થઈ જતું હતું, એટલે કે બંધ થઈ જતું હતું. બરાબર છે? ગેલ્વેનોમીટર શું થઈ જતું હતું? બંધ. એટલે કે
બળી જતું હતું, ખરાબ થઈ જતું. તેનો ઉકેલ શું આવી ગયો કે હવે આમાંથી ગેલ્વેનોમીટરમાંથી કેવો કરંટ પસાર થશે કે જે એના માટે સરસ છે, એટલે કે એને નુકસાન પહોંચાડશે નહીં. બરાબર. ધીસ કરંટ વિલ નોટ હાર્મ ધીસ ગેલ્વેનોમીટર. આને કોઈ ખરાબ અસર કરશે નહીં. તો મોટે ભાગનો કરંટ કઈ બ્રાન્ચમાંથી પસાર થશે? આ બ્રાન્ચમાંથી પસાર થઈ જશે. બરાબર છે. એટલે ગેલ્વેનોમીટરને નુકસાન થવાનું નહીં. બીજી આપણી તકલીફ શું હતી? બીજી તકલીફ આપણી એવી હતી કે આ 1000 અને આ 100 આ બંને અંદર એડ થઈ જતા હતા. શું થઈ જતા હતા? બંને અંદર એડ થઈ જતા હતા. બરાબર. એ હવે શું થશે? એની મુશ્કેલી આમાં નિવારણ થઈ જશે. કેમ? તો ધારો કે આનો અવરોધ કેટલો છે? આનો અવરોધ કેટલો છે? 100. અને આ શંટમાં આપણે અવરોધ ખૂબ જ નાનો લઈએ 0.1 અથવા તો આપણે 1 લઈએ. ચાલો. બરાબર. હવે તમને ખબર છે આ બંનેનો હવે પરિણામી અવરોધ કેટલો આવવાનો? તો જોજો 1/r' આપણે લખીએ તો 1/rg 1/rs. બરાબર. તો 1 એટલે કે r' આપણને શું મળશે? બોલો. 100 ગુણ્યા a ના છેદમાં 100 વત્તા a એટલે 100/101. બરાબર. આપણને 1 કરતા પણ લેસ ધેન 1 આપણને 1 કરતા પણ કંઈક નાનું મળે. એટલે હવે તમે જોજો કે આ બંને જે છે આ બંનેનો હવે પરિણામી અવરોધ કેટલો આવવાનો? લેસ ધેન 1. 1 કરતા પણ ઓછો આવવાનો. એટલે પહેલા શું થતું હતું? આ 1000 ની સાથે કેટલો સરવાળો થતો હતો? 100 નો સરવાળો થતો હતો. બરાબર. એટલે આ શું થતું હતું? r rg થતું હતું. r rg એટલે 1000 100. તેની જગ્યા પર હવે r સાથે કોનો સરવાળો થવાનો? આ બેનો પરિણામી. બેનો પરિણામી એટલે કોણ? 1 કરતા પણ ઓછો એટલે કારણ 0.9 કે 0.8 જે આવ્યું હશે તે. બરાબર. હવે શું થશે? હવે 1000 સાથે 0.8 નો સરવાળો થાય તો આની કિંમતમાં કઈ બહુ મોટો ફેરફાર થતો હશે નહીં. પહેલા કેટલો થતો હતો? 1000 એટલે આપણે 100 નો સરવાળો કરવો પડતો હતો. એટલે આ કિંમત આની કિંમત શું થઈ જતી હતી? બદલાતી હતી. પણ એક જ વસ્તુ શંટને આપણે સમાંતરમાં મૂકવાથી બંને પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું. પહેલું પ્રોબ્લેમ કયો કે જે બધો કરંટ આમાંથી પસાર થતો હતો એ આમાંથી હવે બધો કરંટ નહીં જઈને મોટે ભાગનો કરંટ આમાંથી પસાર થઈ જવાનો. બીજું શું થતું હતું? આપણને મૂલ્ય ખોટું બતાવતું હતું. એટલે કે આપણને કરંટનું મૂલ્ય ખોટું મળતું હતું. તેની જગ્યા પર હવે શું થશે? આ 1000 કેમ ખોટું મળતું હતું? તો પહેલા 1000 સાથે 100 નો સરવાળો થતો હતો. હવે એની જગ્યા પર 1000 સાથે આ બેનું પરિણામનો સરવાળો થવાનો. એટલે આયલો આ. હવે 100 ની જગ્યા પર શું આવવાનું? માત્ર 0.8. અને 1000 સાથે 0.8 નો સરવાળો થાય તો મૂલ્યમાં કોઈ બહુ ફેરફાર થતો નથી. તો હવે આપણે એક છેલ્લી ભાષામાં સાદી ભાષામાં જો આપણે કહી દઈએ ઇન સિમ્પલ ફોર્મેટ we can say that આપણે એવું કહી શકીએ કે જો ગેલ્વેનોમીટરમાંથી a મીટર બનાવવું હોય તો શું કરવાનું? તો એક જ લીટીમાં જો તમને ક્વેશ્ચન પૂછાય તો ગેલ્વેનોમીટરમાંથી a મીટર બનાવવા માટે ગેલ્વેનોમીટરને સમાંતરમાં ખૂબ નાના મૂલ્યનો અવરોધ જેને શું કહેવાય? શન્ટ. સમાંતરમાં જોડે એને જ શન્ટ કહેવાય. બરાબર. તમે શન્ટ લખો તો એ સમાંતરમાં જોડાયેલું છે એવું જ કહેવાય. બરાબર. પણ આપણે ગેલ્વેનોમીટરમાંથી a મીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં ખૂબ નાના મૂલ્યનો અવરોધ જેને શન્ટ કહેવાય એ જોડવાથી હવે આ આખું શું બની ગયું? આ આખું તમારું શું બની ગયું? હવે આ ગેલ્વેનોમીટર નથી. હવે આ તમારું શું બની ગયું? a મીટર બની ગયું. બરાબર. ચલો હવે આ તો આપણે અહીંયા એક જે છે તે તો આપણે ધારી લીધું. બરાબર. પણ હવે આનું મૂલ્ય કેટલું લેવાનું? શન્ટ આપણે કીધું કે ગેલ્વેનોમીટરમાંથી a મીટર બનાવવું હોય તો આ ગેલ્વેનોમીટરને સમાંતરમાં ખૂબ નાના મૂલ્યનો એક અવરોધ જોડો એટલે શન્ટ કહેવાય. પણ કેટલા મૂલ્યનો? તો આ શન્ટનું આપણે મૂલ્ય શોધવું હોય તો આપણે શન્ટનું હવે મૂલ્ય શોધીશું. તો શન્ટનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું? જુઓ, આ શન્ટનું આપણે જો મૂલ્ય શોધવું હોય તો મેં તમને પાછી આકૃતિ દોરું છું. આપણે જરાક આ ગુંચળો થઈ ગયો છે તો આ પાછી આકૃતિ હું દોરું તો અહીંયા શું થશે? આ બેટરી, આ શું છે? આપણું ગેલ્વેનોમીટર. આ આપણું શું છે? ગેલ્વેનોમીટર. આ ગેલ્વેનોમીટરનો અવરોધ છે એની અંદર જ હોય છે આ Rg. બરાબર. આ ગેલ્વેનોમીટર જ છે આખું. અને આ શું છે? આ પેલો અવરોધ જે બહાર આપણે મૂકેલો છે. આનો હમણાં કંઈ કામ નથી. બરાબર છે. એટલે આ Rg. ચલો અને સમાંતરમાં આપણે શું મૂકેલું? ખૂબ નાના મૂલ્યનો શું મૂકેલો? શન્ટ Rs.
આમાંથી શું આ કયો કરંટ હતો I, આમાંથી શું કયો હતો Ig, અને આમાંથી શું કયો હતો I Ig. ચાલો હવે આપણે અહીંયા શું કરીએ, આપણે અહીંયા લગાવીએ કિર્ચોફનો નિયમ. તમને ખબર છે ચેપ્ટર નંબર 3 માં તમે કિર્ચોફ ઘણી બધી વાર વાપરી ગયા છો. ચાલો કિર્ચોફનો નિયમ આપણે વાપરવો હોય તો આ કરંટ જોજો ક્યાં જાય છે, આ બાજુ, અને આપણે ક્યાં જઈએ છીએ, આ બાજુ. બંનેની દિશા કેવી છે, વિરુદ્ધ. એટલે શું આવશે, પ્લસ. ચાલો કિર્ચોફનો બીજો નિયમ KVL, કિર્ચોફ વોલ્ટેજ લો. તો શું થશે બોલો, Ig Rg. બરાબર છે. ચાલો હવે આ કરંટ અને આની બંનેની દિશા કેવી છે, જો આની અને આની દિશા કેવી છે બોલો, સરખી. એટલે શું આવશે, માઈનસ I Ig Rs is equal to 0. આપણે શું શોધવાનું છે, Rs ની કિંમત શોધવાની છે. therefore Ig Rg is equal to I minus Ig Rs. therefore Rs is equal to Ig Rg ના છેદમાં I minus Ig. બરાબર છે. જ્યાં Ig એ શું છે, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ. Rg શું છે, ગેલ્વેનોમીટરનો અવરોધ. I જે છે, હવે સમજો આ I નો મહત્વની વસ્તુ છે. I એટલે શું છે કે તમારે આ ગેલ્વેનોમીટરને મહત્તમ કેટલો પ્રવાહ માપી શકે. ધારો કે આ ગેલ્વેનોમીટરની ક્ષમતા છે 1 એમ્પિયર માપી શકવાની. કેટલો એમ્પિયર માપી શકે, વધારેમાં વધારે 1 એમ્પિયર. અને જો તમે અહીંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો તો પણ આ ગેલ્વેનોમીટરને એ મીટર કામ લાગશે નહીં. તો તમારે જેટલી એની મહત્તમ ક્ષમતા બનાવવી હોય, ધારો કે તમારે 2 એમ્પિયર માપી શકે એવું ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવવું હોય તો તમારે અહીંયા I જે મૂકવાના. તમારે જો 3 એમ્પિયર વધારેમાં વધારે માપી શકે એવું ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવવું હોય તો અહીંયા I બરાબર શું મૂકવાના, 3 એમ્પિયર. એટલે આ છે ગેલ્વેનોમીટર તમારે કેટલું મહત્તમ માપી શકે કરંટ તે બનાવવા માટે તમારે અહીંયા એ વેલ્યુ મૂકવાની. તમને રકમમાં આપી દેશે, તમે દાખલા ગણશો ત્યારે. બરાબર. એટલે હવે તમારે શું કરવાનું, Rs ની કિંમત તમને મળી ગઈ. ચાલો હવે પરિણામી અવરોધ કેટલો હતો, બોલો. પરિણામી અવરોધ Rs બરાબર Rg R ના છેદમાં R પ્લસ Rg. એટલે હવે શું થશે બોલો, ધ્યાન આપો. હવે તમને કોઈ પૂછે કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટર કેવી રીતે બનાવવું, તો ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવવા માટે ગેલ્વેનોમીટરને સમાંતરમાં નાના મૂલ્યનો શું જોડવાનો છે, શન્ટ. બરાબર. નાના મૂલ્યનો શન્ટ જોડવાથી કેટલા મૂલ્યનો, તો Rs બરાબર Ig Rg ના છેદમાં I minus Ig ના મૂલ્યનો શન્ટ જોડવાથી આ ગેલ્વેનોમીટર હવે શામાં પરિવર્તન થઈ ગયું, એ મીટરમાં. અને આ બંનેનો પરિણામી અવરોધ કેટલો આવશે, બરાબર. તો R' બરાબર Rg R ના છેદમાં R પ્લસ Rg. તો આટલું કરવાથી તમારું ગેલ્વેનોમીટર હવે શું બની ગયું, એ મીટર બની ગયું. ચાલો હવે આપણે ગેલ્વેનોમીટરમાંથી શું બનાવીશું, વોલ્ટમીટર. ચાલો તો ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવો. જો ગેલ્વેનોમીટરમાંથી આપણે વોલ્ટમીટર બનાવવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ધારો કે આ એક સર્કિટ છે, બરાબર. જો પરીક્ષામાં તમારે આ સર્કિટને બતાવવી જરૂરી નથી, આ તો સમજ માટે મેં તમને બતાવી છે. આ એક સર્કિટ છે, બરાબર. આ સર્કિટમાંથી શું પસાર થાય છે, પ્રવાહ પસાર થાય છે, બરાબર. સમજો આ સર્કિટમાંથી પ્રવાહ પસાર થાય છે. આ પ્રવાહ જ્યારે પસાર થશે ત્યારે આ અવરોધના બે છેડા વચ્ચે આપણને શું મળશે, વોલ્ટ. આ અવરોધના બે છેડા વચ્ચે આપણને શું ડ્રોપ થશે, વોલ્ટેજ મળશે. V બરાબર IR આપણે લખીએ છીએ, બરાબર. હવે આ વોલ્ટેજ તમારે માપવો હોય તો વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટરને સામા મૂકવું પડે, સમાંતરમાં મૂકવું પડે. આ અવરોધને સામા મૂકવું પડે, બોલો. આ પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને કેમાં મૂકેલું, આપણે શ્રેણીમાં મૂકેલું. ત્યાં વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટરને આપણે સામા મૂકવું પડે, સમાંતરમાં મૂકવું પડે, બરાબર. ચાલો પણ ગેલ્વેનોમીટરને જો આપણે સમાંતરમાં મૂકીશું તો પ્રોબ્લેમ શું આવશે ખબર. ધારો કે આ અવરોધ જે છે, આ અવરોધ ખૂબ મોટો છે, ધારો કે 200 ઓહ્મનો અવરોધ છે, બરાબર. તો શું થશે, આપણે આ અવરોધમાંથી જો આપણે આ અવરોધના બે છેડા વચ્ચે જો આપણે વોલ્ટેજ માપવો હોય તો ગેલ્વેનોમીટરને આપણે સમાંતરમાં મૂક્યું. પણ આમ થવાથી શું થશે ખબર, આ જે બધો પ્રવાહ છે, જો આ બધો પ્રવાહ છે, આ બધો પ્રવાહ શું થઈ જશે, આ ગેલ્વેનોમીટરમાંથી પાસ થશે, બરાબર. ગેલ્વેનોમીટરમાંથી જો બધો પ્રવાહ થાય તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેવો હોય, ખૂબ નાનો હોય. 100 અને 90 એટલે બહુ નાનો અવરોધ કહેવાય, બરાબર છે. તો ગેલ્વેનોમીટરમાંથી જો આપણે આ અવરોધ પસાર કરીશું, આ આપણે જો ગેલ્વેનોમીટર અહીંયા મૂકીશું તો આ બધો કરંટ ક્યાંથી પસાર થઈ જશે, અત્યારે આપણે આટલું નથી જોતા. તો આ બધો કરંટ ક્યાંથી પસાર થશે, ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે. અને પેલા જેવી પ્રોબ્લેમ આવશે, શું આવશે, ગેલ્વેનોમીટરમાંથી બધો પ્રવાહ પસાર થાય એટલે ગેલ્વેનોમીટરને કાયમી નુકસાન પહોંચે, બરાબર. કે હમ ધ ગેલ્વેનોમીટર
બરાબર છે. તો ગેલ્વેનોમીટરમાં માંથી બધો પ્રવાહ પસાર થઈ જશે એટલે ગેલ્વેનોમીટર બળી જશે. અને બીજું કે આપણે તો વોલ્ટેજ ક્યાં માપવાનો છે? અહીંયાનો વોલ્ટેજ માપવાનો છે. તો અહીંયાનો વોલ્ટેજ ક્યારે મપાય કે આમાંથી બધો કરંટ પસાર થતો હોવો જોઈએ. બરાબર, એન્ટાયર કરંટ શુડ પાસ થ્રુ ધીસ રેઝિસ્ટન્સ. એવું ના થાય, બરાબર, આખો કરંટ જો અહીંથી પાસ ના થાય તો વોલ્ટેજ ડ્રોપ જ નથી થવાનો, અને વોલ્ટેજ ડ્રોપ નહીં થવાનો તો આપણને અહીંયા ગેલ્વેનોમીટર કઈ નહીં બતાવી શકવાનું. એટલે બધો કરંટ ક્યાંથી પાસ થવો જોઈએ? હવે આરમાંથી. પણ ગેલ્વેનોમીટર મૂકીએ તો બધો કરંટ ગેલ્વેનોમીટરમાંથી પાસ થઈ જાય છે. તો હવે શું કરવું પડશે? આપણે આ કરંટ ગેલ્વેનોમીટરમાંથી પાસ નહીં થાય એના માટે આપણે ગેલ્વેનોમીટરને સમાંતરમાં શું મૂકીશું? ખૂબ મોટો અવરોધ મૂકીશું. ખૂબ મોટો અવરોધને આપણે શું કહીએ? RS. શન્ટ માટે સ્મોલ RS વપરાય અને આ સિરીઝ અવરોધ માટે શું વપરાય? કેપિટલ RS. હવે આવું થવાથી શું થશે? આ અહીંથી જો કરંટ આવે છે તો બધો કરંટ અહીંથી જો પસાર થવા ગયો તો અહીંયા અવરોધ કેવો છે? ખૂબ મોટો અવરોધ. આ ખૂબ મોટો અવરોધ છે. એટલે મોટે ભાગનો બહુ વધારે પડતો કરંટ આમાંથી પસાર થશે નહીં. પણ આમાંથી કેટલો કરંટ પસાર થશે? જે ગેલ્વેનોમીટરમાંથી અલાઉ કરંટ હોય તે ગેલ્વેનોમીટરમાંથી જેટલો પાસ થઈ શકવાનો હોય તે જ આમાંથી પાસ થશે. અને બાકીનો બધો કરંટ ક્યાંથી પસાર થઈ જશે? બોલો, આ I - Ig આ આખો આમાંથી પસાર થઈ જશે. આમાંથી પસાર થતો કરંટ ખૂબ ઓછો. એટલે આપણે શું થઈ ગયું? આપણા બંને કિસ્સા ગેલ્વેનોમીટરને શું થવાનું? બળી જતું બી અટકવાનું અને બધો કરંટ આમાંથી પાસ થવો જોઈએ એટલે હવે આમાંથી જ પાસ થવાનો. એટલે હવે મને એક વસ્તુ કહો કે જો તમારે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં પેલામાં શું હતું? ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં શન્ટ જોડવાનો. ગેલ્વેનોમીટરને સમાંતરમાં નાનો અવરોધ જોડવાનો. જ્યારે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં મોટો અવરોધ જોડવો. ખ્યાલ આવી ગયો? ગેલ્વેનોમીટરને શ્રેણીમાં શું જોડવાનું? મોટો અવરોધ જોડવાનો. એટલે આપણે પરિણામી અવરોધ કેટલો મળશે? આ આખા સર્કિટનો આ ગેલ્વેનોમીટરનો પરિણામી અવરોધ કેટલો થવાનો? R Rg Rs. પહેલામાં સમાંતર થતું હતું જ્યારે આમાં શું થવાનું? શ્રેણીમાં થવાનું. બરાબર છે? તો કેટલા મૂલ્યનો આપણે અવરોધ જોડી શકીએ? તો કેટલા મૂલ્યનો અવરોધ જોડવો હોય તો તમે જોજો અહીંયા શું થવાનું હોય? હવે મોટે ભાગનો કરંટ અહીંથી પસાર થવાનો તો તમને અવરોધના બે છેડા વચ્ચે તમને શું મળવાનું? વોલ્ટેજ મળવાનું. એ જ વોલ્ટેજ તમારા આ બે છેડા વચ્ચે પણ મળવાનું. એટલે જો આ બે છેડા સરખા જ છે, આ બે છેડા અને આ બે છેડા સરખા જ છે એટલે જેટલો વોલ્ટેજ અહીંયા આવશે એટલો જ વોલ્ટેજ તમને ક્યાં મળશે? આ ગેલ્વેનોમીટરના બે છેડા પાસે પણ તમને એટલો જ વોલ્ટેજ મળશે. ચાલો તો આપણે કિર્ચોફનો નિયમ લગાવીશું તો શું થશે? આમાંથી કેટલો કરંટ પસાર થાય છે? જો તો આ આપણી દિશા અને એની દિશા કેવી છે? સરખી. એટલે માઈનસ Ig ઇન્ટુ બોલો Rg. આ દિશા અને આ દિશા પણ સરખી છે એટલે માઈનસ Ig ઇન્ટુ Rs ઇઝ ઇક્વલ ટુ જો વોલ્ટેજ ડ્રોપ અહીંયા પ્લસ છે ને અહીંયા માઈનસ એટલે આપણે શું લખાય? માઈનસ. ચાલો આવી ગયો? ચાલો એટલે શું થશે? તમે અહીંયા પ્લસ v પણ લખી શકો. પ્લસ v બરાબર 0. એટલે કે ડાયરેક્ટ આપણે શું લખી શકીએ છીએ? માઈનસ. હવે આપણે શોધવાનું શું છે? Rs. 3 3 માં શું છે? માઈનસ. અને આપણે પ્લસ કરી દઈએ એટલે Ig Rg પ્લસ Ig ઇન્ટુ Rs ઇઝ ઇક્વલ ટુ v. ચાલો આપણે શોધવાનું શું છે? Rs શોધવાનું છે. therefore અહીંયા આપણે જો કરીએ તો Rs Ig into Rs बराबर V minus Ig Rg. Therefore Rs बराबर V ना छेदમાં Ig minus Ig Rg ના છેદમાં Ig. Ig cancel. Therefore Rs बराबर V ના છેદમાં Ig minus Rg. તો હવે જો તમારે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં મોટો મૂલ્યનો અવરોધ કેટલો મૂલ્યનો? Rs મૂલ્યનો અવરોધ તમારે શું કરવાનું? શ્રેણીમાં જોડવાનો. તો ગેલ્વેનોમીટરને શું બની ગયું? આખું આ વોલ્ટમીટર બની ગયું. બીજી વસ્તુ ચાલો અહીંયા V શું છે? V એ તમારે વોલ્ટેજ કેટલા મૂલ્યનો બનાવવો છે? આ ગેલ્વેનોમીટર મહત્તમ કેટલા વોલ્ટેજનું મૂલ્ય માપી શકે? તમારે 10 વોલ્ટમાં બનાવવું હોય તો V બરાબર 10 મૂકવાનું. Ig એટલે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો કરંટ એ તમને પરીક્ષામાં આપી દે છે. નહીં આપે તો તમને એક શોધવાની રીત આવશે તેનાથી તમે શોધી શકો. Rg તમને કદાચ આપી દે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ પરીક્ષામાં હંમેશા આપી દે છે. એટલે Rg તમારે કિંમત મૂકવાની અને Rs તમારે શું લખવાનું? આની ગણતરી કરવાની અને પછી લખવાનું કે આટલા મૂલ્યનો અવરોધ ગેલ્વેનોમીટરને શેમાં જોડવાનો? શ્રેણીમાં જોડવાથી ગેલ્વેનોમીટર શું બની જશે? વોલ્ટમીટર બની જશે. ખૂબ જ આઈએમપી થિયરી દાખલા પણ ખૂબ કામના
તમારા MCQ માટે પણ આ થિયરી ખૂબ કામની છે, બરાબર? અને ધ્યાનથી વાંચજો અને લખજો તો તમને ખ્યાલ આવશે.